હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ. હવારમાં રાધે રાધે. આપણે ઠાકરનું નામ લઈને ઘરેથી નીકળી આજ જવાનું હતું પેટલાદ. એટલે આપણે ટેમ્પી કરી લીધી બ્રહ્માંડીમાંથી લોડ કરીને નીકળી ગયા આપણે પેટલાદ માટે. તો સાબિતી નહીં પણ સહમતી માંગે, એનું નામ સંબંધ. હવારમાં મૂડ સારું હતું એટલે ધીમે ધીમે આપણે જતા હતા. પછી ફોન આવી ગયો કે ગાય ગા આવો, તમારે જવાનું હોય આણંદ, અહીંયાથી ભરીને જવાનું તારાપુર. એટલે આપણે ગાય ગા મારી મૂકી પેટલાદ ઘાજીયા પેટલાદ. પછી અહીંયા જવાનું હતું, આ હામી દેખાય ને હવેલી, એમાં અહીંયા જઈને પગીને ખાલી કરીને આપણે નીકળી ગયા. ખાલી કરીને સીધા આણંદ પગીને આપણે કરાવી નાખી પીયુપીની બીજી સીટું લોલ. આ ભરીને પાછું જવાનું હતું તારાપુર, ને અહીંયાથી ને કંઈક ગાંડા ગામ અહીંયા ભરીને જવાનું હતું. એટલે આપણે ગાયકા ભરીને નીકળી ગયા. દરેક હસતા ચહેરા જો અંદરથી ખુશ હોત ને વડીલ, તો ફોટોગ્રાફરને કહેવું ના પડત કે સ્માઇલ પ્લીઝ. આપણે પગી ગયા વલાસણ. આપણે રસ્તામાંથી જ મેરડીમાંના દર્શન કરી લીધા, માથું નમાઈ લીધું. જે હઈ માં તારાથી હે એવું કહીને આપણે મારી મૂક્યું કહે ઘા તારાપુર. એટલે આપણે પગી ગયા તારાપુર. આપણી પાસે લોકેશન હતું ને, એટલે આપણે કર્યો ભાઈને ફોન. એ ભાઈ આવી ગયા એટલે આપણને એમને લોકેશન બતાવી દીધું. અહીંથી અંદર જવાનું હતું. એટલે અંદર જઈને અડધું ખાલી કરીને અડધું આપણે ગાંડા ગામ બાજુ ખાલી કરવા જવાનું હતું. ગાંડા ગામમાં જ જઈને એટલે આપણે પગી ગયા ગાંડા. ત્યાં કરાવી નાખી ખાલી કરીને વળી ગયા આપણે ડાયરેક્ટ સોજિત્રાવાળા રોડે ચડી ગયા ગાંડા ગામમાં રહીને. આવવાનું હતું ઘરે, પણ રાજુભાઈને ફોન આવી ગયો કે ફેરો મારતો જાય. એટલે એમની પાઇપો ભરી લીધી. પાઇપો ભરીને આપણે પગી ગયા નડિયાદમાં ગયા હતા. આપણે જો સુખનો હોનાનો સૂરજ ઉગી ગયો હતો. આ હોનાનો સૂરજ એવો ઉગ્યો તો આગળનું કશું નજારો દેખાતો જ નહોતો. એટલે અહીંયા આપણે ખાલી કરીને વળી ગયા પાછા. મળીએ કાલે. જય ઠાકર, જય દ્વારકા.